ભારતની સ્વતંત્રતામાં એક મહત્વનો ભાગ ભજવનાર સંસ્થા એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત કરવાની છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નામ પહેલાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ નહોતું. 1884ની અંદર એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી અને તે સંસ્થા એટલે ઇન્ડિયન નેશનલ યુનિયન. આ ઇન્ડિયન નેશનલ યુનિયનનું જ એક વર્ષ પછી અધિવેશન ભરવાનું હતું પૂનાની અંદર, પરંતુ તે સમયે પૂનાની અંદર પ્લેગનો રોગ ફેલાયો હતો અને એટલા જ માટે તે અધિવેશનને મુંબઈની અંદર ખસેડવામાં આવ્યું અને ત્યાં મુંબઈની અંદર જે અધિવેશન હતું તેની જ અંદર તેનું નવું નામકરણ થયું અને નામ આપવામાં આવ્યું હતું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. પરંતુ તે સમયે પણ તેની અંદર આજે રાષ્ટ્રીય શબ્દ એટલે નેશનલ શબ્દ ઉમેરવામાં આવ્યો નહોતો. પાછળથી આપણે જોઈશું કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના જે અધિવેશનો ભરાય છે તેની અંદર 7મા નંબરનું જે અધિવેશન છે એ અધિવેશનની અંદર આ રાષ્ટ્રીય શબ્દ ઉમેરવામાં આવ્યો. એટલે ત્યારે જ સંપૂર્ણ નામ થયું કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની જો સ્થાપના વર્ષ પૂછાય તો ખાસ યાદ રાખવાનું 1885. હવે ઓર એક વાત આવે કે તેની અંદર મહત્વનો ફાળો કોનો છે, કે આ સંસ્થાનું જે નિર્માણ થયું તેની અંદર સૌથી મહત્વનો ફાળો કોનો હતો? તો આ સંસ્થાના નિર્માણ માટે એક વ્યક્તિએ ઘણા બધા પ્રયાસ કર્યા હતા અને તે હતા એક રિટાયર અંગ્રેજ અધિકારી. જોવા જઈએ તો જો તેમનું એક મૂળ વતન પૂછવામાં આવે તો યાદ રાખવાનું છે કે તે સ્કોટલેન્ડના વતની હતા અને તેમનું નામ એટલે ટૂંકમાં એવું કહેવાય છે કે A.O. હ્યુમ, પરંતુ આપણે તેમનું ફૂલ નામ યાદ રાખવાનું એટલે એલન ઓક્ટેવિયમ હ્યુમ. એલન ઓક્ટેવિયમ હ્યુમના પ્રયાસોથી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે એનું પહેલું અધિવેશન ક્યાં ભરવામાં આવ્યું તો મુંબઈની અંદર, અને મુંબઈની અંદર સ્થળ પણ યાદ રાખવાનું, તારીખ બી યાદ રાખવી પડશે. એટલે 28મી ડિસેમ્બર 1885ના રોજ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું પહેલું અધિવેશન ભરાયું અને તે અધિવેશન ભરાયું હતું કે મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળાએ ભરવામાં આવ્યું હતું. આ અધિવેશનની અંદર ટોટલ સભ્યો કેટલા હતા તો યાદ રાખવાના રહેશે કે 72 સભ્યો હતા અને એવો પ્રશ્ન પૂછાય કે આ 72 સભ્યમાંથી કયો એવો પ્રાંત હતો જેના સૌથી વધારે સભ્યોએ ભાગ લીધો હતો? તો ખાસ યાદ રાખવાનું તે પ્રાંત એટલે આપણું ગુજરાત. અને એની અંદર કેટલા ગુજરાતીઓએ ભાગ લીધો હતો? તો નંબર ખાસ યાદ રાખવાનું કે ટોટલ 13 ગુજરાતીઓએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની પ્રથમ અધિવેશનમાં ભાગ લીધો હતો. હવે આ જે પ્રથમ અધિવેશન હતું તેના પ્રમુખ કોણ હતા? તો નામ ખાસ યાદ રાખવાનું રહેશે કે વ્યોમેશચંદ્ર બેનર્જીને આ પ્રથમ અધિવેશનના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરવાના હેતુઓ શું હતા? એટલે કે આ સંસ્થા બનાવવામાં આવી તો કયા ઓબ્જેક્ટિવથી બનાવવામાં આવી? એનો પહેલો ઓબ્જેક્ટિવ આપણે જોઈએ કે ભારતીયોમાં દેશપ્રેમ જાગે, એકબીજા સાથેની મિત્રતા વધે તથા એકબીજા સાથેનો સંપર્ક પણ વધારે થાય, તે હેતુ હતો. બીજો હેતુ જોવા જઈએ કે રાષ્ટ્રીય એકતાની એક ભાવના એકબીજામાં જાગી ઉઠે. ત્રીજો હેતુ આપણે જોઈએ કે જે શિક્ષિત વર્ગ હતું તે ભારતીય કલ્યાણ માટે કઈ દિશામાં કયા આધાર પર કાર્ય કરવું જોઈએ તે જણાવે. આ મુદ્દો ખાસ જરૂરી હતો કે ઘણા બધા લોકો ઘણા બધા વ્યૂ આપી શકે, લેકિન જે શિક્ષિત વર્ગ હતો તે ભારતને કઈ રીતે આગળ લઈ જવું છે તે બતાવે. કોંગ્રેસના બીજા અધિવેશનની અંદર અધ્યક્ષ પદે હતા દાદાભાઈ નવરોજી, જે એવું કહી શકાય કે કોંગ્રેસના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ, એમ પણ કહી શકાય કે પ્રથમ પારસી અધ્યક્ષ પણ આપણે કહી શકીએ. અને આ જે કોંગ્રેસનું બીજું અધિવેશન હતું 1886માં ભરાયું હતું તે ક્યાં ભરાયું હતું? તો ખાસ યાદ રાખજો કે કોંગ્રેસનું જે બીજું અધિવેશન હતું તે ભરાયું હતું કલકત્તાની અંદર. ત્યારબાદ આપણે જોઈએ કે આ જે કોંગ્રેસનું બીજું અધિવેશન છે એની અંદર ટોટલ સભ્યો કેટલા હતા? કેમ કે જો બધાને એ તો ખબર છે કે કોંગ્રેસના પ્રથમ અધિવેશનની અંદર ટોટલ 72 વ્યક્તિઓએ ભાગ લીધો હતો. હવે પ્રશ્ન પરીક્ષામાં એવો પૂછાઈ જાય કે કોંગ્રેસના બીજા અધિવેશનની અંદર કેટલા સભ્યોએ ભાગ લીધો હતો? તો ખાસ યાદ રાખવાનું કે 432 સભ્યોએ કોંગ્રેસના બીજા અધિવેશનની અંદર ભાગ લીધો હતો. હવે જોઈએ કે કોંગ્રેસના ત્રીજું અધિવેશન હતું તેના અધ્યક્ષ કોણ હતા? તો તેના અધ્યક્ષ હતા બહરુદ્દીન તૈયબજી. આપણે એમ કહી શકાય કે તે બીજા ગુજરાતી હતા જે કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા તથા પ્રથમ મુસ્લિમ જે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હોય એ. હવે આ જે ત્રીજું અધિવેશન 1887ની અંદર થયું હતું તે ક્યાં ભરાયું હતું? તો તે ભરાયું હતું મદ્રાસની અંદર. અને ત્યારબાદ જોઈએ કે 1888ની અંદર કોંગ્રેસનું ચોથું અધિવેશન ભરાયું જેના પ્રમુખ હતા જ્યોર્જ ઉલય. હવે યાદ રાખવાનું કે તે પ્રથમ અંગ્રેજી અધિકારી હતા જે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હોય. તે ઉપરાંત આપણે જોઈએ કે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે ગાંધીજી
એ કોંગ્રેસના કયા નંબરના અધિવેશન અથવા તો કયા વર્ષના અધિવેશનના અધ્યક્ષ બન્યા હતા? તો તે કોંગ્રેસના ટોટલ જેટલા પણ અધિવેશન છે તેનામાં ફક્ત એક જ વાર અધ્યક્ષ બન્યા હતા. અને એ વર્ષ યાદ રાખવાનું કે 1924ની અંદર અધિવેશન નંબર હતું 40મું અધિવેશન, અને એ અધિવેશન ક્યાં ભરાયું હતું? તો બેલગામમાં. એટલે બેલગામના 1924ના અધિવેશનની અંદર કોંગ્રેસનો જો અધિવેશન નંબર જોઈએ કે 40મા અધિવેશનમાં ગાંધીજી ફક્ત એક જ વાર અધ્યક્ષ પદે રહ્યા હતા. તે ઉપરાંત આપણે જોઈએ કે જે ભારત આઝાદ થયું ત્યાં સુધી કોંગ્રેસના કેટલા અધિવેશન ભરાયા હતા? તો ત્યાં સુધી કોંગ્રેસના ટોટલ અધિવેશન જોઈએ તો 56 ભરાયા હતા. જેમાંથી ગુજરાતમાં કુલ કેટલા અધિવેશન ભરાયા હતા? તો ગુજરાતની અંદર ટોટલ 4 અધિવેશન ભરાયા હતા.